પોરબંદરમાં ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ ન થતા પોસ્ટર લાગ્યા છે। વર્ષ 2024ના ચોમાસામાં ભૂગર્ભ ગટરનું કામ શરૂ કરવામાં આવ્યું હતું। હજુ પણ ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ ન થયાનો દાવો કરાયો છે। તો ભૂગર્ભ ગટરની કામગીરી માટે ફરતે લગાવી દેવાયા છે પતરાનું અંદાજિત બિલ 45 લાખ રૂપિયા મનપાએ ચૂકવી દીધું છે। ચૂંટણી પહેલા કામ જરૂરથી ચલાવવામાં આવ્યું હતું અને તેવો પોસ્ટરમાં કટાક્ષ કરવામાં આવ્યો છે। કોને પોસ્ટર લગાવાયા તે અંગે પાલિકા પ્રશાસન અજાણ હોવાનું પણ ખુલ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અલ્પેશ ફોનલાઈન પર છે। અલ્પેશ, પોરબંદરમાં જે ભૂગર્ભ ગટરનું કામ અધૂરું છે તેને લઈ હવે પોસ્ટરો લાગ્યા છે, શું વિગતો? જી, આજે સવારે કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા પોસ્ટરો લગાડવામાં આવ્યા છે તેવી પ્રાથમિક માહિતી મળી રહી છે। આ પોસ્ટરની અંદર એવું લખ્યું છે કે જે 15 દિવસનું કામ થવું જોઈએ તે 1.5 વર્ષે પણ થયું નથી। આ ભૂગર્ભ ગટરનું કામ 2024ના ચોમાસા દરમિયાન કેબી લાખાણી કલેક્ટર દ્વારા ચાલુ કરવામાં આવ્યું હતું। ત્યારે પોરબંદરની અંદર અતિશય પાણી ભરાયું હતું શહેર અને સિટીના વિસ્તારોમાં અને અન્ય સોસાયટીઓમાં। ત્યારે આ એક જ રજવાડી રાજાશાહી વખતની ભૂગર્ભ ગટર બનાવવામાં આવેલી હતી। તે પાણીના નિકાલ પોરબંદરના પાણીના નિકાલ માટેની છે।